કહું છું કે હું ધારાસભ્ય ન હતો ત્યારથી એક પ્રશ્ન વારંવાર આવતો કે એમબીબીએસ ડોક્ટરોની ઉપલબ્ધતા નથી અને ક્યારેક એવી આવે કે 50% જગ્યાઓ ખાલી છે, 60% જગ્યા ખાલી છે, એ પ્રમાણેની વારંવાર રજૂઆતો માન્ય અધ્યક્ષશ્રી અહીંયા આવતી। આ વાત સતત ચાલ્યા કરી। માન્ય અધ્યક્ષશ્રી, હું રાજ્ય સરકાર વતી માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાણામંત્રીશ્રી, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બંનેનો આભાર એટલા માટે માનીશ કે રાજ્ય સરકારે આજની તારીખમાં હું આ વિધાનસભાના ફ્લોર ઉપરથી એ બાબત જાહેર કરવા માંગુ છું કે ગુજરાતની સીએચસી હોસ્પિટલોની અંદર ટોટલી માન્ય અધ્યક્ષશ્રી જે વર્ગ 2 ની જે જગ્યાઓ છે તેમાં માન્ય અધ્યક્ષશ્રી 86% જેટલી જગ્યાઓ માન્ય અધ્યક્ષશ્રી વર્ષ 2 ની જે છે એ માન્ય અધ્યક્ષશ્રી ભરવામાં આવી છે અને બીજી પીએચસી કક્ષાએથી ગુજરાતની સ્થાપના પછી પ્રથમ વખત એટલે કે વારંવાર માન્ય અધ્યક્ષશ્રી એક જ પ્રશ્ન આવતો કે ડોક્ટરોની જગ્યા ભરાયેલી નથી, ડોક્ટરોની જગ્યા ખાલી છે, 60% ખાલી છે, 70% ખાલી છે। તેની સામે માન્ય અધ્યક્ષશ્રી હું કહી શકું છું કે 90% જેટલી માન્ય અધ્યક્ષશ્રી પીએચસી ની અંદર ક્લાસ 2 એટલે એમબીબીએસ ડોક્ટર એ માન્ય અધ્યક્ષશ્રી ભરાઈ ગયા છે। માન્ય મુખ્યમંત્રીશ્રીએ માન્ય અધ્યક્ષશ્રી આના માટે ઇનિશિયેટિવ લીધું કે જે જગ્યા ઉપર ડોક્ટર ઉપલબ્ધ ન હોય ત્યાં ખાસ કરીને રિમોટ એરિયાની અંદર જ્યાં ડોક્ટરો ન આવતા હોય એવા હાઈ પ્રાયોરિટી તાલુકામાં જો 50,000 નો પગાર ડોક્ટરનો હોય તો જરૂર પડે તો 25,000 એને ઇનિશિયેટિવ આપીને વધારાની મદદ કરીને 50,000 વાળાને 75,000 આપો પણ ત્યાં આગળ ડોક્ટર હાજર થાય। અને માન્ય અધ્યક્ષશ્રી એના પરિણામ સ્વરૂપ અમે ખુલ્લાની અંદર ક્યાં જગ્યાઓ ખાલી છે ત્યાં જગ્યાઓ મૂકી દઈએ છીએ અને એમાં ડોક્ટરને જ્યાં લાગે ત્યાં પોતાની રીતે પોતે પસંદ કરે છે અને હાઈ પ્રાયોરિટી તાલુકા જ્યાં ડોક્ટરો અત્યાર સુધીમાં નહોતા જતા એ જગ્યાઓને વધારાનો પગાર આપવાની પણ માન્ય અધ્યક્ષશ્રી વ્યવસ્થા કરી છે અને હજુ પણ 10% ખાલી છે તેમાં પણ માન્ય અધ્યક્ષશ્રી અમે આવનારા સમયની અંદર આ જગ્યાઓ ભરવા માટેની વ્યવસ્થા કરવા હજુ વધારે મદદ કરીને પણ ખાસ કરીને દાહોદ જેવા વિસ્તારમાં જ્યાં મુશ્કેલી હોય, કચ્છ જેવા વિસ્તારમાં જ્યાં મુશ્કેલી હોય તો હજુ વધારે મદદ કરીને ડોક્ટરને પણ માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતની પ્રજાનું સ્વાસ્થ્ય માટે કોઈ ચિંતા ના રહે એના માટે રાજ્ય સરકાર ચિંતિત છે।